હા કશો વાંધો નહીં હેડો ને આટલા વિવાહ પટી જવા જોઈએ મારે આટલો અવસર પટી જવા જોઈએ એટલે બસ કરાવીએ હેડો હા હા કરાવીએ કશો વાંધો નહીં હેડો હા આવવાનું છે તમારે આવવાનું છે એ તો કંકુતરી આવી જાય એનું ટેન્શન ના લેતા બરાબર એ હા હેડો હા બોલી લગન આપણું શેરવાની માપાલ હોય હો ભણે તું તારા ભાઈ બંને જે શેરવાની લેવાની કે સૂટ લેવાનું હોય ને એ બધું કમ્પ્લીટ કરી દેજે બરોબર અમે દાડા ટૂંકા છે એટલે આપણે વિનગર જવું હવે હા તે વાંધો નહીં બરોબર તું તાર જા અને તારી રીતે સેટિંગ કરી દેજે હું પેલા ઘટુજી પાસે જતો હોઉં એટલે મારે પેલું રહોડાનું કહેવાનું છે ને એટલે હું કહી દઉં ઈવન બરાબર તારી રીતે હા તે જા હેડ તું પૈસા તો પડે મોય લઈ જા પેલી પાકેટમાં જે જોવું એ લઈ જજે હું એ પેલા ઘટુજી પાસે જતો આવું સારું કરજો સારું ઉતરાવાય આવતા નહીં સારા જ અમારે લાવવાની હા નાખો પૂછી થઈ છે નાખો હવાનો ના જેસો લેવા તે અને ભાઈ હું કરો આ છોકરા તો માનતા નહીં આ તે લઈ આલી તો સાલ લેવા જતા નહીં મારે જવું પડે ના મને હું તો મારા વર્ષે નુકરા થઈ ગયા છે તાણી તો એ જો હેડ્યા તે હું સ્પેશિયલ તમારા પાસે જ આવ્યો તો જમું છું પાછું મારું વર્ષો રીહોણો છે ડીજે કરો એવું કરે છે પેલો તો શું કરીશું લ્યા અલ્યા ડીજે બીજે ના ખર્ચા નહીં કરવા તો રવા દો હું એમ કહું છું કે ખર્ચા નહીં કરવા આટલું બધું મોંઘવારી થઈ જાય છે ને તું રવા દે પણ મારો વર્ષો રિહાઈને ખૂણામાં બેસી ગયો સર એ મોંઘવારી ને અત્યારે બધા પી પીને ડખલા કરી ના કરતી આપણે ડીજે બીજે મેલો કે ચાલ નહીં રાખવું આ તે હું એમ જ કહેતો તો કે રવા દે લે આપણે બધા ડખા નહીં કરવા ડીજે ના ફીજે રવા દેજે તું હું પૂછું બોલો પણ પેલું રહોડાનું મંડપનું બધું તમે કરી દેજો એ તો હું કરી લેવું છું આ અત્યારે સાર બાર નાખી અને અત્યારે જ જઉં છું બરોબર મારે જવું છે બહાર બરોબર હાલ હું બધી જફામ છું મગજ મારે કોમ નહીં કરતું એ તમે જો તમારે જો જવું હોય એ બે હું કરી દેવું બોનું એ કરી દેવું છું બરોબર તઈ બોનું જે હાલવાનું હોય ને બધું કરી દેજો એ તો પછી આપણે પાછળથી હિસાબ કરીશું વધુ ને એ તો હિસાબ કરી લેવું મારે જોવું ના પડે અને કશું પાછા જોજો બધું રહી ના જાય મોય કશું ના રે એ તો હું કમ્પ્લીટ કરી દેવું રસોઈ મંડપ બે છે ને બધું તમને આલી દીધું બસ એ તો તમારે નહીં જોવાનું એ મારા તરફથી હું કરી દે હા બરોબર કારણ કે હાલ થોડું મગજ ઓછું કામ કરે છે મારે આ બધી જફામાં એ તમે ચિંતા મેકી દે તો હું મારી રીતે કરી દે કશું વાંધો નહીં હેડો તમને કશું કહેવું પડે એવું નહીં આ સાર નાખીને તરત જ જઉં છું હું મારા ઓછા કરશે ને તો આવતા જ નહીં ગોરો ની ઓમે દોડી ગયા મેં નામ આવો છે સાફ કરાવવા તારે ઓ તો પેલી ચોરી દાટલો ઉભી કરવી છે ને આ પેલું બળી નવું નીકળી છે મંડપ શું છત્રી વાળો એ પટ્ટા હાલના પટેલ ખેત ની હેરો ને કાબોતા એના ટન વિવાહ કરવા છે સોળી ના ગમે તે પણ વટથી હા તમાર મોટા નીકળ્યો ઓ સાફ કરવાની છે શું કરો તો આવું કરું છું દેખાતું આપણે ચોરી વટકાનો આટલો ઉભી કરી છે ચાલશે ચાલ જે મત લાગશે હા કા આપણે જગ્યા હારી જ કરાગે હું કહું છું હું તો કે બુંદા વિવાહ છે ને હા મારે છે ને કાળો કૂતરો લાવવો છે હે આ તારું બેડ જાય તારું અલે કૂતરો ના કહેવાય કૂતરો કહેવાય કૂતરો હા એ કૂતરો હે હા એ તું પહેરીને તો જેવો લાગે પાછો કાળો કાળો મેજાન તું એ પાછો કાળો એટલે પેલી રેસી જેવો લાગી લે મત તો મેચિંગ દઈ દે નહીં મત મેચિંગ દે ધોળો લાવવો છે તારો તો ધોળો આ નહીં દોડો લાવવો એટલે મૂન તું બે ધોળો પહેરશું કેમ ખબર નહીં પડતી મારે તો કાળો કૂતરો જ લાવવો છે પણ બાપા હા હું કહું છું કૂતરા ને તો તદ્દો જ રહેતી હો એટલે સડ્ડો ના પહેરે શોભા લે એને કમ સડ્ડો નહીં પહેરવો કે કશું શેરવાની નહીં પહેરી ઈ નહીં ફરી આખા વિવામાં નહીં તાને ઉપર કૂતરો ને તો તદ્દો હા તારું થાય હા કશો ધીરે કાળો લાવશું તને જો આમ શોભા ઈ તું ફોટામાં જ અલગ પડે આખો હું કહું છું હું આવું રંબા દઉં છું અરે તું જા ને મારે પેલા કરશે પાંચ જવું છે પેલા ભગતજી પાંચ થોડું કોમ છે કે એટલે જતા હું બેવા કહેતા હું ઓકે હું આવતું પણ ખાવા મોર તું આડી સાફ કર ખાવા નહીં જવાનું મને આવું નહીં આવતું ખાવા નહીં આલું ઘેર તાર માને કહું કે તો તું ખાવા જ ના છે મારા બેટા ઘેર ના હોય તો લોરણ વેરી નાખીને આ બપૈયા કેટલું તોરી ગયા છે આ ઈવન ઓલી ગણે વાયો હોય આ કેટલો વેરી નાખી દીધો મારો મશીન ટકડો કરીને જાવ કાંઈ આને બધું નાખી દીધું ઘર પર ખાણી ગયા આવો કટકો ભેગો કરશે આર્યા અરે ભૂ કરે યાર જો કા છોકરો શું કઈ નાખે આટલામાં જોજો કરે કે પછી તમારામાં ભલીવાર જ નહીં પછી અલે યાર હું તો આ કમ્પ્લીટ કરીને જાઉં છું હારું એ બધું બરોબર છે હા બોલો પણ હમાસન મોકલાવાના છે આપણા વેવાઈને
પાછા ના અમાસર કયો હે હા અબળા કે જો અમે આપણે લાખ રૂપિયા આપું તો કીધું તું કીધું તું એ તો નક્કી હા પછી રોકેટ મંગળસૂત્ર અને જોધરી એટલું તો કીધેલું જ છે એટલું કીધેલું છે બરોબર હા અને આપણે આટલા દાગીના મૂકો એટલે લાવવા પડશે પાછા વળી અબળો હોનાનો દોરો આ કલ્લો લાવવાનો છે કિલોનો અલે યાર તેદાર કીધું હોત તો હંગાતી બધી ચોખવટ ના થઈ જોત હે તાણ હા એ સોખટ ને બોખટ આ કીધું ને અમે કરી દઈએ તો વિવો લઈ બેઠા છે એમ ના કરી હા અલે આ કર્યું પણ હાલ આમ મારા ઈવન સુવિધા કેવું આ સુબંધનું કહી દેવાનું મોર ભાઈ સો તો કે હોત કે તમે યાર આને મને વચમાં હલવાવાનું કરો છો કે ઓય હલવાવાન ના હોય અલે એ તો વાત સાચી છે પણ એની એ તાત્કાલિક આમ શોધી સગવડ કરી દે હે બચારો તો કરશી વિવો લઈ બેઠા છે તે બધું કરવું પડે તો ભગતજી ઈ નવી વા નહીં થતા જોત્યો એમને વિવાહ નહીં થતા પણ એને આપણો શોધી એમ લાગશે તાત્કાલિક એમ કહું તો ઈવન તો વાનું લાભ તો લાવે પેલા આપણે નક્કી કર્યું હતું ત્રણ દાગીનાનું નામ પાછા તમે બે કહેવાય કે તો ભગતજી વાત સાચી છે પણ અમે હુજ્યું રહી રહીને એટલે કીધું બરોબર એટલે આટલું તો આપણે લાવવું જ પડશે એટલે તમે હમાસર પકડજો મારે જવું છે જી કરશે પહાડ હારો એડો તો હું એને ફોન કરીને કહું છું ફટાક રાખજો પાછા હા હા એ તો કહું છું હું. રોમો પરી રહો પાછા હાલ જ ફોન કરું છું હું એને. મારા ઓરસા વાલજીએ વચમાં મને બનાવવાનું કર્યું છે અને પાછું વચમાં તો કહેતો કે ત્રણ દાગીના ચાલશે ને પાછો બીજા બે ઉમેરે અને તો પેલો બચારો છે ના એનું પૂરું કરશે એમ હવે મારે ફોન કરવો જ પડશે એવો આશિક હા તું ફર્મો બનાવી દે કમ્પ્લીટ બરોબર કમ્પ્લીટ અને જે મોટોનો નામ કરો ને એને ઉપર રાખજે હા ઈ મસ્ત અને જે જણો ન રહે ને એ પાછળ ગોઠવી દેજે બરોબર ઓવા નકર છે ને આપણા ગણપતિ બી હાર્યા છે ને ઘરમાં તારા એ તો ઠીક છે પણ જો વાહનો એકાદો ગણપતિ આડો ફાટ્યો તો બધું અક્ષર રમણ પમણ ખબર છે ને અને પેલા અક્ષરમાં એવું જ થયું એટલે બધા આ તો મનાય નહીં આવ્યું ને કે આ રહ્યા લોકો તો એટલે કહું છું કે હરખી રીતે બનાવજો બરોબર કમ્પ્લીટ ઓવા જો ફર્મો તૈયાર થઈ ગયો હવે તૈયાર થઈ ગયો ને કંકોત્રી ની તપાની આપણો આપણે 200 જેવી જ છે હા 200 જેવી હા મારા 25 ભાઈ બનવાવી એટલે કશું વાંધો નહીં 200 ને જોવાનું 300 જેવી કરી દેનું હા 300 તપાઈ દેવું ચાલશે કે હા 300 ગણી દેજે કશું વાંધો નહીં એટલે 300 રાખો હા બરોબર ને ચાલશે હેડો કોણ આવ્યું કોણ બરોબર ફોન આવ્યો બોલ હેલો હેલો ગોબરજી હા ભગતજી બોલો હા બોલો ભગતજી બોલો શું કરો છો બસ મજામાં છું હાલ તો આપણો કંકુત્રીનો ફર્મો બનાવતો હતો કા બરાબર એટલે આ આશિક પહાડ લખાવતો હતો વિવાહની તૈયારીઓ કરવા મળે હા વિવાન તૈયારીઓ કરવી જ પડશે કે ધૂમધામ ચાલે છે બધું બોલો એ પેલા વાલસી આયા હતા તારો વેવાઈ મારા પહાણ એવું છે સમાચાર લઈને ઓ હા ને હવાતા લઈને આવ્યા હતા વળી પાછા કે બે દાગીના જોશી બે દાગીના જોશી ભગતજી યાર હું સહી યાર આ બધું કયો જો હા. સોનાનો દોરો અને કલરો કહેતા હતા અરે હોનાનો દોરોન કલ્લો પણ ભગતજી યાર તમે જુઓ તો ખરા જો પેલા વહી ડાપુ કીધું લાખ રૂપિયા બરોબર બરાબર તે લાખ રૂપિયાનું સેટિંગ કરીને મેલ્યું છે થોડું હિતર આખું પાછું કર્યું છે હાલ તો બરોબર અમે લાખ રૂપિયાનું કર્યું આમ બે દાગીના બીજા હું ચોથી લાવું યાર હાલ ચોથી સેટિંગ કરું કયો હું હાલ જોવો તો ખરા યાર આ દાગીનોના ભાવ આસમાન જતા રહ્યા છે આમ હાલ ચોથી સેટિંગ કરવું હશું બનનું ઇવન પેલા ના કહેવાય યાર બધી ચોખવટ તો કરવી પડે કે અરે ભાઈ હું એ ઈવન સમજાયા હતા હા કીધું યાર અમે તવે પહેલા કરતો આપણે વાત થઈ હતી ત્રણ દાગીનાની ને પાછા તવે કહેવાય છે ને મેર આપશે અચાનક હા તે જે હોય પેલા કેવું પડે કે યાર આમ અત્યારે ચોથી હોનું કે ચોથી લેવાય એવી જ નહીં કશું કયો એ તો મને ખબર હોય મોકા થઈ જાય દાગીના અત્યારે તાન પછી યાર થોડું તો સમજો તમે ઇવન સમજાવજો યાર તે હું તો ઈવન કીધું કે યાર અમે આ શેર ના કરશું કે તાર વેવાઈ ને કહેજો તો વેવાઈ લાવશે કમતા વેવાઈ ખમતા છો તે ખમતા યાર આ તું એટલું તો મેલી દીધું અને એટલું સેટિંગ કર્યું છે આમ થોડું તો કે વિચારો યાર આ હાલ લઈ જાઓ તો ખાડો ચોકન પડશે ઘરમાં નહીં પડે એ વાત સાચી છે તમારે હા આમ તમે હાલ મારા અંગત મંગાવશો કીએ લઈ જઈને પહેરાવશો તો તમારી છોડી મારા જ ઘરમાં આવશે એ વાત સાચી તો હું સમજાયા તૈયાર ઈવન તો પછી કે ખાડો ચોકન પડ્યો પગ ઉપર કોળી હાથે કરીને ચોકન કરવાની આવે કયો હા એ તો પડે વાલસી નામ કોણ સમજાવતા થોડું સમજાવજો વેવાઈને સમજાવજો કે આ બધું કરશો નહીં અને આ બધા આટલા બધા મોંઘા ભાવ છે તો દાગીના રવા દો હાલ કે એમ એમ કરો હા તમે ઓય આવો તે વાલસી ને ભાઈ બનશે ઈવન પાણ છે ને સમજાવે તો સમજુ તો વરી હા તે કશો વાંધો નહીં હેડો હું આવું બરોબર હા અને ઈકન ઈવન પહાણ આવું અને પછી આપણી જી હટજો રૂબરૂ મળી લઈએ ઈવન હા ભાઈ નક્કી મોટે મોટા વાત થઈ જાય એમ જ કરો આવો હા તે કશો વાંધો નહીં હેડો હું આવું છું ઓહો વિવાન તૈયારી ચાલુ છે હા ગટુભાઈ આવો બેહો બેહો કેમ મોઢું આવું કરી દીધું તો વિવાસ ની યાર
એટલે ભાઈ એવું થઈ ગયું મોટું શું કરું યાર કયો કેમ હું દિવાળી તાણી યાર આ વેવાઈ શું ને માર કોમાં નકોમાં મોણસ છે યાર કેમ પહેલા લાખ રૂપિયા દાપું કીધું બરોબર હમ. તે લાખ રૂપિયા દાપાના બધા સેટિંગ કરી અને જમીન થોડી આખી પાછી કરી બધું સેટિંગ કરીને મેલ્યું છે હા. અને હું શું કહીશું કે 2 દાગીના વધારે લાવવા પડશે પાછા 2 દાગીના વધારે ઓય યાર જાણે કીધું હાલ ફોન આવ્યો તો ભગતજી નો અલે અસુબન નું ચોથી થઈ જતું છે ઈવન એમ જ કહું છું કે યાર હું અસુબન નું ચોથી સેટિંગ કરવું યાર કેજો ભાઈ એ મગજ લાગતું નહીં યાર આમ મારે શું કરવું કે યાર હવે ઈવન ખબર ના પડે કે અસુબન નો આપણે હોમલે વ્યક્તિ કીએ તો છોથી તૈયારીઓ તો કરતો હોય અને બીજી પાછો આપણે ખર્ચો નાખીએ એટલે ઈવને દાપાનું કીધું ને તે મેં લાખ રૂપિયા એને સેટિંગ કરીને કમ્પ્લીટ કરીને બેના હતા પણ મને આ દાગીનાનું પાછું અત્યારે 2 દાગીના કી વધારે લાવવા પડશે આમાં જોજો આ ભાવ હાલ બીજું કોઈ કીધું હોય તો વાત બરોબર પણ દાગીના અત્યારે ભાવ વભળ્યો તમે હોના ચોદીનો ભાવ કેટલો પોક્યો અમુક ચોદી તો પોકી છે 2.5 ઉપર પહોંચી ગયું છે હવે દાગીનો એટલો ઓછો થી અત્યારે 4-5 લાખ રૂપિયા થઈ જાય એ 2 દાગીનો તો પછી મારા અવશેષોથી કરવાનો કયો તે કહીએ ના મોરવાઈ ને આ ભગતજીને કીધું તું યાર મેં કીધું મોરભાઈને કોઈ સમજાવો આવું બધું તો ના હોય ઈવન છોડીને જ પહેરાવાના છે ને દાગીના તાણ ઈવન છોડી પૈણી ચોકન આવશે ઓય જ આપવાની કે ઘરમાં? શું આપવાની ખાડો ચોકન પડ્યો ઓય એ પછી આઈને મજૂરી કરશે ઘરમાં પડ્યો હા? તાણ આ મજૂરી તો ઈવન જ કરવાની રહી તો એમ કરો ભેગા થવા જવું ઈવન કશું વાતો નહીં હેડજો હેડો હા હેડો લડો મેં થોડું દબાઈ કહીએ હેડો ટેન્શન આવી ગયું યાર મગજમાં આ કેવું સુબરનો આવું યાર. કોઈને ના કહેવાય યાર જાણી યાર શું કરું ભગતજીનો ફોન આવ્યો તો તે કહેતા હતા કે વાલજીના ભાઈબંધ છે ને ઈકણીઓ બરોબર તે એરે મને આવશે તે તમે વૈકણીઓ આવો તો આપણે 3 જણા જઈએ બરોબર એમ કહેતા એ હતા મોની જો એવા છે ઈવન ભાઈ બધી ઓવા એમ કઈ વાની વાત મોન છે રે તો તે ભગતજીને ફોન કરો આપણે તો ઘર જોયું નહીં ઈવન ભાઈ બંધનું કશું વાતો નહીં આપણે તો જોઈ નહીં પણ આપણે ઈકણ જઈએ ને ભગતજીને ફોન કરી તો ઈવન લઈને જઈએ ઈવન કે ચોકડી મોરવાઈને ફોન કરો કે તાઈ ચોકડી આવી જાઓ હા અને તો કશું ચોકડી વાતો નહીં આવી હેડો, જાઓ. હું ભગતજીને ફોન કરું હું બાઈક લેતો આવું. હા તે લેતા આવડો હલો બોલો ભગતજી હા ના હોય તો એક કામ કરો તમે ચોકડી આવી જાઓ હા અમે નીકળી જઈએ છીએ બરોબર બરોબર હા તે આપણે ના હોય તો પછી જઈએ 3 જણા લે આવાળો ચોકડીમાં ઊભો રહું હો તમે તૈયાર રહો અમે આવીએ હેડો હા હા એ હાર હેડો આ બાજુ ઓહ. મહેમાન આવશે એવું લાગે છે. હા, આયા. આવો ભગતજી આવો આવો આ કોણ મહેમાન છે રે ભાઈ સુવાલજી ના એવું છે એમ તાન ઓહો આવો 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 બધા આવો આવો બે બધા આવો બે હો બેહો બેહો તે ભગતજી બેહાજો હું પૂછું બેહો. બેહો પહેલો હારો જ ગયો પહેલો હારો જ લેબડાનો નહીં અસલ લે બ્રો મસ્ત ઉનાળામાં તો મજા આવી જાય આવો બા ઠંડુ એમ રહેતું હે તાન જગ્યા બગ્યા હારી છે ખુલ્લી જગ્યા છે હા એટલે હા પીવો પાણી જો દૂધ ભગતજી લાવો તાન પીવું તો પડશે જ કે મારે કેવું ચાલે મેવન બોલો બસ શાંતિ બસ બબલી ભગતજી બોલો વાલજી ને ભાઈ છે ઓવા ઓહો, બરાબર તાર પાણ લઈને આવ્યો છું એવું છે તાણ મારા પાસે વાલજીને પાછું એને અવરું કર્યું પાછું યાર જામ દાગીના 3 માં ગયા હતા અને પાછા બીજા 2 વધારે લે ભાઈ હવે બાપરા ભરાઈ રહ્યા છે એમ કે મારે કરવું હું ત્યાં થોડી વિવાહ કરે છે કરાય રે તાણ દેવી ભાઈ ના અંગા બીજા બે દાગીના વધારાના ઓવા દોરો કલ્લો વધારે પાછો ઓહો આ મહેમાનો આપણો રે ટૂંકા દાડા અને રે સુબન નો ફોન કર્યો તો 2 દાગીના લાવજો અને અત્યારે તો તે ભાગ જોયો કેવો છે ભાગ આસમાને પોકે છે હગા અને એકદમ જતી તૈયારી થઈ જાય ના થાય ઈવન લેવું હોય તો આપણે પહેલા કેવું પડે કે યાર વાત સાચી છે અગાઉ વાત કરી જાય વાત પણ કરી હોય તો સગવડ કરતા ફાવ કે વેવાઈ આપડા આટલા દાગીના લાવવાના છે ને હારે લાવવાના છે તો પછી અમે થોડી સગવડ મળીએ અને હું તો કહું છું એ તણે મંગાયા હતા આ જોડી પહેલા એ તણે ના મંગાવો યાર તારે આ મોઘવારી અરે તો લાખ રૂપિયા દાપુ આલ્યું યાર
દાપુ એ લાખ રૂપિયા જાણ લાખ રૂપિયા દાપુ કરી તે મેં તમે થોડા આગુ પાછું કરીને મેં સેટિંગ કર્યું છે લાખ રૂપિયા. આ તો ભગતજી એમ કહેતા હતા કે ઈવન ભાઈબંધ એક હારા છે ઈવન જીગરી ઈવન મોની ભાઈબંધ છે. એવા છે એટલે ઈવન તારે વાત કરો તો કોઈ એરા સોલ્યુશન લાવશી. હવે કશો વાંધો નહીં, હેળો તમારી વાતનું સોલ્યુશન હું લાવું છું. હું ફોન કરું હળો ને પેલો એનો ખાસ મિત્ર છે વાલજી. હલો હા વાલજી શું કરો એવું છે એમ? હા તો મારા ઘર બાજુ આવજો, થોડું કોમ છે તમારું. ઓ હાલ જ આવો હો. હા ફટાફટ આવજો. આવે છે ને ઓ આવું છું. આવે છે આબા દેવા દો. પણ ફાડતો ફાડતો બોલાયો છો શું કરવાનું આર શું કરવાનું અને ફૂલજી એક તો નરવા છે મહેમાન આવ્યા છે કહો આવો આવો મહેમાન આવો હા આવો ભગતજી આવો. આયા તે આપણે ઘેર આપવું પડે અલે યાર આને કીધું ફૂલજી પાનમાં લઈને જા દે ને. તો એ પણ મમ્મી જેમ ના કીધું તમારું કામ નતું ઈવાનું, હે? મારું કામ હતું એટલે મારા ઘેર લઈને આવ્યા છે. તમારું કામ એટલે ભલા મોણા તમે તો કોઈ મોણસ છો બુચી પાછું જાણી થોડી પહેણ આવો છો થોડી પહેરાવાની છે ને ટનાટન વિવો કરવાનો છે આપણો ફૂલજી હા એટલે ટનાટન એવી રીત ના થાય કેમ જાણી કેમ છે કે થાય એટલે એટલે હમલિયાનું ઘર કાઢી નાખો કે તમે તો આપણે તો ઘર કાઢવું છે જાણી લાખ રૂપિયા કોક દાપુ મંગાવ્યું છે આપું તો મંગાવ્યું અને છે 3 દાગીના મંગાવ્યા હતા હા, હા. અને પાછા ભગતજીને ફોન કરીને સમાચાર કર્યા કોક બીજા 2 દાગીના ઓ વાહ ફોન કર્યો તો ને એ ભગતજી કીધું તું વાત કરી જા આપણે કરીને દોરો ને કલ્લો કોક મંગાવ્યો મંગાવ્યું છે યાહો કદી બજારમાં ભાવ ભાવ હોભળ્યા મોના તોદીના ભાવ તો જાય હજી પણ શી ખબર તો વંકર લાવવા નાખે હા હા અલ્યા હું ઈવન કલ્લાબાલા મેં તો કોઈ મોણસ છો યાર એ હોના ચોદીના દાગીના મંગાવ્યા છે ત્યાં 2 હા. એ 5 લાખ રૂપિયાના 2 દાગીના છે અને આગળના તઈ તો અલગ આ તો અલગ છે એક તમારી છોડી જહઈ વાળા ઘેર ખાડો કના ઘેર પડશે ખાડો ઈવન ઘેર અલે ઈવન ઘેર નહીં તમારી છોડીના ઘેર જ ખાડો પડશે આમ તમે દાગીના 5 મંગાયા આમ તમારી છોડી કાલ તમે પહેણાવશો તો એની આખી જિંદગી મજૂરી કર્યા એમ જ પૂરી થઈ જશે થોડું તો વિચારવું તું તમારે કયો અલે મજૂરિયા મોણા હાનું પૂરું કરીએ કે તારે હા ખેતી કરવા વાળા નતારી ખેતીમાં કોઈ છે નહીં હના પછી વળ ગયો જો એ ભાઈ અમે કોક આગુ પાછું કરીને કે વેચવા લાવીને અવસર તો કરીશું હા હા કા હા હા ખરું બરોબર કા પણ ખાડું પડશે તો હોમાં ઘેર જ કા આ ભાઈ ઈવન છોડીના ઘેર જ ખાડો પડવાનો બીજો શું પડવાનો કયો આખી જિંદગી તમારે છોડીને જ મજૂરી કરીને પછી એ ખાડો પૂરો પડશે અને બીજું તો બરાબર છે આમ તમારો તમે આ છોડી પહેણાવો છો આ કાલ તમારો છોકરો પહેણાવા આવશે તો અમલે વિવેક કે હે ભાઈ તો મારે પોત દાગીના જોઉં નથી લાવવાની તાકાત છે તમારામાં? એટલું બધું આગુ પાછું કરી છે તાકાત તમારામાં લાવવાની હા અત્યારે ભાઈ તું આ દિવસે 2.5 લાખે હોનું છે 1.5 લાખે આ તમારો છોકરો પહેણાવા દાડા 4 લાખ 5 લાખ થાય હા તો આ બધું આપણે આ બધું રાખ્યો ભાઈ આ દાગીના આ દાપડું એ ખોટું લીધું છે જમીન મેલી છે એ મજૂરી તો કરવાની જ નહીં કયો તો પછી તમારી થોડી વય આવશે એટલે બીજા મજૂરી જશે તો એને સારું લાગશે કે હડો તમે વિચારો આમ થોડું અલે આમ જિંદગીમાં કદી સારું લુગડું નહીં પહેરી રહ્યો મજૂરી કરી કરીને હા આટલું બધું દેવું થઈ જાય તો કદી રહ્યો વધર નહીં આવું તો થોડું તો સમજો એ તો બધું ઠીક છે એ ઘડિયા વાળું અત્યારે આપણે ભૂલી જવાનું છે દાપો અને દાગીના બાગીના અત્યારે આપણે સમય પ્રમાણે હેડવું પડે ભાઈ સમય જેવો છે એવું હેડવું પડે અત્યારે કોઈ બધા પાસે પૈસા હોય નહીં એટલે આપણે છે ને હું તો કહું છું દાપુએ બંધ કરી દો અને આ દાગીનાનો વ્યવહાર બંધ જ કરવો જોઈએ આ તમારી તાકાત હોય તો ચોકી કાઢો હા મંગળસૂત્ર જેવું પગ લાવીને પહેરાવો એ તો મંગળસૂત્ર તો આપણા મંગળસૂત્ર લાવીએ હા, એ તો લાવવું પડે. ચોત્રી લાવજો ને જે લાવવું એ લાવવું હે હા બરાબર છે આપણો અમારથી હું તમને કહી દઉં છું કે આપણે આ બધું દાપુ બાપુ કશું લેવું નહીં બે ભાઈ આ તો બરોબર છે પછી બરોબર છે કેવું કે? કાકા? આ બધા ખોટા ખર્ચા બંધ કરવા છે પોચ હોય એટલું પહેરાવજો બરોબર આપણે ખાલી મંગળસૂત્ર અને રોકેટ જે લાવો હોય બરોબર એ 2 ખરું પોચ હોય એટલું નહીં તમારે જે આપણે સામાન્ય 2 દાગીના જ મંગળસૂત્ર ને જે તમારે બીજો કોઈ દાગીનો લાવવો હોય બે એ આપણે 2-3 દાગીના છે એ તો લાવશું અમારે આપણે બે જ ખાય. વ્યવહારમાં થતું એ કરીશું કશું હતું નહીં તે એક મંગળસૂત્ર ને એક ગમે તે ચોદીનો દાગીનો હા, આવી જાય. બરોબર, એ લાવવું હોય, બરોબર. બરોબર આ બે જ ખાલી બીજું પછી આપણે તમારે ખોટા ખર્ચા કરવા તમારે ઘેર નહીં લીધીને પહેરાવજો તાણે કમોય તાણે હે જીવાના માટે નહીં આપણે બધા માટે છે ભાઈ શું કીધું આ ડીજે બીજે ના ખર્ચા જ નહીં કર્યા કા ના ના એ બધું અમુક કેન્સલ એ ડીજે ના ઓવા બીજે પાછા. હા એ ડીજે બીજે ના ખર્ચા નહીં કરવાના આપણે વાતાથી જા કોઈ- વચ્ચે તમે ઉગાડી આ તમારે. કોઈ જાતના ખર્ચા કરવાના નહીં સમય પ્રમાણે હેડો
અને બીજું આપણે કોઈ કેવું નહીં ડીજે લાવશો તો પાછા ટેટા ને બેટા લાવશો ટેટા પેટાનો ખર્ચો કરતા નહીં વાવડો અરે હગા કોઈ ખર્ચો કરવાનો નહીં બસ કશું કરવો જ નહીં ખર્ચો અમે તાણી તાય કીધું તાય ઓછું ઉગાડી છે એટલે હું વાત પટી છે એમાં વાલજીની ઓછું ઉગડી જાય છે બસ તારે હા એટલે તાય વિવો કરો કશું લાંબુ રે બરોબર તમારે પહોંચો એટલું જ કરજો બરોબર અને હું એ આ જે થાય એ કરું છું બરોબર બસ સમય પ્રમાણે બે જણા તો મને જે મારે આલજો સોરી બસ બસ અમારે કોઈ જોતું નહીં એવું તાણ. શું કેવું છે હગા બરાબર છે તાણી. હા, સમજે મોણસ ના સમજે વગડાનું હે જોનવા હા એ રાખો કે તાણી રે ભાઈ મને તો ભગતજીને ફોન કર્યો ને તે જેમ જેમ થઈ ગયું તું હે તાણી થાય કશો વાંધો નહીં એ બધું ભૂલી જવાનું એ બધું થઈ ગયું બધું નવા સરથી નવું હા એ તો બરોબર શું કેવું વાલજી વાત સાચી છે હે અમે આ બધું પટી ગયું જે થવાનું એ થઈ ગયું બરોબર છે હે? ગરીબ હોય કે પૈસા વાળા હોય આ જમાનામાં કદી દાગીના લેવો એવા સી નહીં મોંઘવારી વધી ગઈ છે હા પેલા તો વિવાહ કર્યા વિવાહ થતા ને પેલા પણ તો વિવાદ હોય એવા નહીં ભાઈ એટલે તમે સુધરો તો સુધરી જજો હું તો સુધરી જ ગયો છું પાછું ઉઘડી ગયો ને બરોબર અને હોબળો મૂકું આ ભેગા છે ને એમ બધા ભેગા રહેજો હા અને એક એક લંકરીઓ ના નાખતા અને કપાઈ જાય ને કદી એ ભેગું નહીં થાય એટલે હમજીને વિચારીને અવસર કરજો અને ભેગા થજો હે સમય પ્રમાણે હેડજો બીજું તો કઈ નહીં કેવું જો ભાઈઓ વિડિયો ગમ્યો હોય તો શેર લાઈક ને સબસ્ક્રાઇબ જરૂર કરજો અને કમેન્ટ તો જરૂર કરજો બધા આવું કેવું હા અરે તમે મને આ છો એ રોટલા ખાઈને આપણા ઘેર જો લેવડો તાર. લેડો લેવડો. બનાવો છે ને દાળ બાળ હેડો હેડો